નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 13મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે માત્ર 15 મિનિટની અંદર આપણે ચર્ચા કરી લઈએ છીએ. 7 થી 8 MCQ ચર્ચા કરીએ છીએ, 8-10 વન-લાઇનર ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ. દિવસના 15 થી 18 ક્વેશ્ચન આપણે સ્ટડી કરીએ છીએ, જેમાંથી તમારે જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી, બેન્કિંગ, રેલવે કોઈ પણ પરીક્ષા હોય તમામ કરંટ અફેર આપણા કવર થઈ જાય છે. ઓકે, આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. તમે એપ્લિકેશન છે આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને મળી જશે. સાથે એક લિંક આવશે કે જૂના ક્વેશ્ચન પેપરમાં કેટલા કરંટ અફેર આપણામાંથી પૂછાયા છે, તો પ્રૂફ સાથેના સ્ક્રીનશોટની પીડીએફ છે એ પણ તમે જોઈ લેજો. ઓકે, બાકી હાર્દિક સર એકેડમી પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ જોઈ લેજો, આપણી એપ્લિકેશન એમાં પણ મળી જશે. ઓકે, અને બાકી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે. શરૂ કરીએ આજનો 13મી મહિના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ ભારતનો સૌથી પહેલો કોમર્શિયલ સેટેલાઇટ છે, તો કે આનું નામ રાખ્યું છે દ્રષ્ટિ. શું નામ રાખ્યું છે? દ્રષ્ટિ. દ્રષ્ટિ સેટેલાઇટ છે એ કોના દ્વારા, મતલબ કે કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં? કોના દ્વારાનો મતલબ શું? કયા રોકેટની મદદથી? ઓકે, તો અહીંયા જે રોકેટ યુઝ કર્યું છે એનું નામ છે ફાલ્કોન 9. હવે તમને અહીંયા ઓપ્શનની અંદર છે બે રીતે કોઈ ઓપ્શન આપી શકે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો એમાં તમને સ્પેસ એક્સ નો પણ ઓપ્શન આપી શકે છે, અને જે કંપની આ સેટેલાઇટ બનાવ્યો છે એમનું પણ નામ આપી શકે છે. ઓકે, તો ગેલેક્સ આઈ નામની કંપની છે, એણે બનાવ્યો છે અને સ્પેસ એક્સ ની મદદથી એમણે લોન્ચ કર્યો છે. એટલે સ્પેસ એક્સ નો પણ લોન્ચિંગમાં હાથ છે, અને આ જે કંપની સેટેલાઇટ બનાવ્યું છે બરાબર, એણે પણ લોન્ચ કર્યો છે એમ કહી શકીએ, કેમ કે સેટેલાઇટ એનો છે, કેમ કે લોન્ચ કરવાના પૈસા તો એને આપ્યા જ છે. તો ગેલેક્સ આઈ નામની કંપની છે, સ્ટાર્ટઅપ કંપની છે બેંગ્લોરની, તો એમના દ્વારા દ્રષ્ટિ સેટેલાઇટ છે બનાવવામાં આવ્યો છે અને લોન્ચ કરવામાં આવ્યો છે. 3 મેના રોજ ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સની ફાલ્કોન 9 રોકેટ જે છે, રિયુઝેબલ રોકેટ, એની મદદથી અંતરિક્ષમાં એને લોન્ચ કરવામાં આવ્યો છે. દ્રષ્ટિ છે એ વિશ્વનો સૌથી પહેલો ઓપ્ટો SAR સેટેલાઇટ છે. હવે SAR સેટેલાઇટ એટલે શું? સિન્થેટિક એપાચર રડાર. ઓકે, તો ઓપ્ટિકલ અને સિન્થેટિક એપેચર રડાર ટાઈપનો આ સેટેલાઇટ છે, અને વિશ્વનો સૌથી પહેલો છે કે જેમાં ઓપ્ટિકલ અને સિન્થેટિક એપેચર રડાર બંનેનો સમાવેશ થાય છે. ક્લિયર? બીજી વાત કરીએ તો આ સિન્થેટિક એપેચર રડાર ટેકનોલોજી છે, એની ખાસિયત શું? તો કે દિવસ હોય કે રાત કોઈ પણ હવામાન હોય, પૃથ્વીની સ્પષ્ટ HD ઇમેજ મેળવવા માટે આ સક્ષમ હોય છે. સેટેલાઇટની વાત કરીએ તો સેટેલાઇટનું વજન 190 કિલોગ્રામ છે. મુખ્ય ઉદ્દેશ તો કે અર્થ ઓબ્ઝર્વેશન છે. ઓકે, ગેલેક્સી આઈ છે IIT મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શરૂ કરવામાં આવેલું એક સ્ટાર્ટઅપ છે. ઓકે, બેંગ્લોરમાં છે, સ્પેસ સ્ટાર્ટઅપ છે, સ્પેસનું કામગીરી કરે છે. એક આવો જ સિન્થેટિક એપેચર રડાર ટાઈપનો પ્રોજેક્ટ છે ઇસરો નાસા બંનેનો, એનું નામ છે નિસાર. નિસાર છે બરાબર, L બેન્ડ અને K બેન્ડ છે બરાબર, એનો આખો એક પ્રોજેક્ટ છે. નાસા ઇસરો બંને મળીને તૈયાર કર્યો છે. એનું પૂરું નામ જ છે નાસા ઇસરો સિન્થેટિક એપેચર રડાર. કયા સેટેલાઇટની મદદથી લોન્ચ કર્યો છે? તો GSLV F-14 આની મદદથી આ સેટેલાઇટને લોન્ચ કર્યો છે. ક્લિયર? હાલમાં જ પ્રોજેક્ટ ટાઈગર એને 53 વર્ષ પૂરા થયા છે. તો આની શરૂઆત ક્યારે થઈ હતી? 53 વર્ષ પૂરા થયા હોય તો 26 માંથી 53 બાદ કરો એટલે 1973. આન્સર આવશે 1973. તો હાલમાં જ પ્રોજેક્ટ ટાઈગર છે એને ટોટલ 53 યર પૂરા થઈ ચૂક્યા છે. 1 એપ્રિલ 1973 પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ હતી. જો અહીંયા કંઈક એપ્રિલના કરંટ અફેર રહી ગયા હોય એવું મને લાગતું હોય કે આ ક્વેશ્ચન છે ત્યારે કવર કરવો રહી ગયો છે, તો હું પાછળથી એના અમુક ટોપિકને છે કવર કરી લેતો હોઉં છું. ક્લિયર? તો અહીંયા તમે આ 1 એપ્રિલમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ હતી, તો આ એપ્રિલનો ટોપિક કહેવાય ખરેખર તો. ઓકે, પણ એ વખતે કેવું રહી ગયું હોય તો આપણે અહીંયા પાછું મે મહિનામાં પણ કવર કરી લઈએ. આપણને એવું કઈ અભિમાન નથી કે આપણે એપ્રિલના કરંટ અફેર મેમાં નહીં કરાવવાના, બરાબર? છૂટી ગયા હોય તો મેમાં કરાવશું એપ્રિલના, બરાબર? તો કોઈક એવો અગત્યનો પોઈન્ટ રહી જતો હોય તો આપણે મેમાં પણ કરાવી લઈએ છીએ, મતલબ કે નેક્સ્ટ મંથમાં પાછું કવર કરી લઈએ છીએ. ઓકે, તો વાઘની વસ્તીની વાત આવી છે, આ પ્રોજેક્ટ ટાઈગરની વાત આવી છે. તો વાઘની વસ્તી છે બરાબર, એને સૌથી પહેલું બમણી કરનારો દેશ પૂછે તમને, વિશ્વમાં સૌથી પહેલો બમણી કરનારો દેશ એ નેપાળ છે. પહેલા તો વાઘની વસ્તી બમણી કરવાનું નક્કી ક્યાંથી કર્યું? તો
એક રશિયાના સેન્ટ પીટરબર્ગ શહેરની અંદર છે મીટિંગ બેઠક યોજાઈ હતી, તેમાં વાઘની વસ્તી છે એને બમણી કરવાના ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા. અને સૌથી પહેલી વાઘની વસ્તી છે બમણી કરી, બરાબર, એ નેપાળે કરી. બાકી ભારતમાં 2006માં વાઘની વસ્તી છે 1411 હતી, એ 2022માં વધીને 3682 થઈ. આ લેટેસ્ટ આંકડો છે, તો આપણે પણ બમણીથી ઘણી વધારે કરી નાખી છે. ક્લિયર? અને વિશ્વની અંદર વાત કરીએ કે વાઘની વસ્તી છે, ઓકે, વિશ્વની વાઘની વસ્તી છે એની 70% વાઘની વસ્તી તો માત્ર ભારતમાં છે, તો એ પણ આપણા માટે ગર્વની બાબત છે. ભારતની અંદર ટાઈગર રિઝર્વની સંખ્યા 58 છે. 58માં જે લેટેસ્ટ બન્યું નામ છે માધવ ટાઈગર રિઝર્વ. ઓકે, બાકી ભારતમાં કયા કયા રાજ્યની અંદર કોઈ પણ ટાઈગર રિઝર્વ નથી, એ રાજ્યના નામ યાદ રાખજો. ઓકે, પ્રશ્ન એમ પૂછે કયા રાજ્યમાં ટાઈગર રિઝર્વ છે કે નથી એવું વધારે પૂછશે, તો એમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, સિક્કિમ અને નાગાલેન્ડ, આ આટલા ગણતરીના 5-6 રાજ્ય એવા છે કે જ્યાં ટાઈગર રિઝર્વ નથી. ઓકે, બાકી મોસ્ટ ઓફ બધા સ્ટેટની અંદર ટાઈગર રિઝર્વ આવેલા છે. ગુજરાતમાં નથી, પંજાબમાં નથી, હરિયાણામાં નથી, જમ્મુ કાશ્મીરમાં નથી, લદ્દાખમાં નથી, સિક્કિમમાં નથી, નાગાલેન્ડમાં નથી. આ યાદ રાખજો. ક્લિયર? વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની ઉજવણી ક્યારે થઈ છે? તો વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ 9મી મે ઉજવાયેલો છે. આન્સર આવશે 9 મે, પણ ખરેખર 9 મે નથી આવતો. અહીંયા ઓપ્શન એવો આપવો જોઈએ, મે મહિનાનો પહેલો શનિવાર, બીજો શનિવાર, એવી રીતે ઓપ્શન આપવા જોઈએ તો વધારે સારું લાગે. પણ આપણે આવી રીતે જ આપીએ છીએ વર્ષોથી અને આમ જ આપશું. ઓકે, પણ પરીક્ષામાં એક્ઝામિનર છે તમને એવી રીતે પણ આપી શકે, એટલા માટે ધ્યાન દોર્યું છે તમારું. તો મે મહિનાના બીજા શનિવારે અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે વર્ષમાં 2 વખત ઉજવીએ છીએ આપણે પ્રવાસી પક્ષી દિવસ. ઓકે, તો 2 વખત ઉજવાય છે, એક મે મહિનાનો બીજો શનિવાર, ઓક્ટોબર મહિનાનો બીજો શનિવાર. થીમ બંને માટે એક જ હોય છે, એવરી બર્ડ કાઉન્ટ યોર ઓબ્ઝર્વેશન મેટર. ઓકે, 2006માં સૌથી પહેલી વાર ઉજવાયો છે. ઓકે, વર્ષમાં 2 વખત ઉજવાય છે. 9મી મે આ વખતે ઉજવ્યો છે. ઓકે, આવો જ એક દિવસ છે પ્રવાસી ભારતીય દિવસ. ઓકે, આ પ્રવાસી પક્ષી દિવસની વાત કરી. પ્રવાસી ભારતીય દિવસ ફિક્સ છે, 9 જાન્યુઆરી ઉજવાય છે. શું કામ? ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા એની ખુશીમાં. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એનસીએલટી એના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો અનુપેન્દ્ર ગ્રેવાલ એના નવા અધ્યક્ષ બન્યા છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. તો આ પણ લગભગ ઓનલાઈનમાં લીધેલો ક્વેશ્ચન છે, પણ અહીંયા મને આ જે સંસ્થા છે એના વિશે થોડુંક ડીપમાં કહેવાનું મન થયું, એટલા માટે અહીં લીધો. તો આ જે સંસ્થા છે એના વિશે ક્યારેય કોઈ પણ જગ્યાએ ચર્ચા નથી થઈ આપણે, એટલા માટે થોડુંક અહીંયા મને એના વિશે થોડુંક ડીપમાં કહેવું હતું. તો અનુપેન્દ્ર ગ્રેવાલ આ કંપનીના નવા અધ્યક્ષ બન્યા છે, કંપની અથવા તો સંસ્થા. બીજી વાત કરીએ તો આ અનુપેન્દ્ર ગ્રેવાલની વાત કરીએ, પંજાબ હરિયાણા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે. ઓકે, હવે જ્યારે પણ અહીંયા આ કંપનીની મતલબ આ સંસ્થાની અંદર કોઈને અધ્યક્ષ તરીકે નિયુક્તિ થાય તો એનો કાર્યકાળ છે કાં તો 5 વર્ષનો રહે અથવા તો 67 વર્ષ, બંનેમાંથી એક હોય. ઓકે, હવે એ ક્યાં હતા? પંજાબ હાઈકોર્ટમાં હતા. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર શું હોય? તો કે 62 વર્ષ. ઓકે, તો 62 વર્ષ હોય એટલે 62 વર્ષ તો થઈ જ ગયા, નિવૃત્ત ન્યાયાધીશ છે એટલે. તો હવે પોતાના 67 વર્ષ થાય ત્યાં સુધી હતો તો 5 વર્ષનો કાર્યકાળ, બંનેમાંથી જે પહેલું હોય તે. તો મોટે ભાગે આ ક્રાઇટેરિયા સૌથી પહેલા પૂરો થશે, કેમ કે પહેલા એની એજ થઈ જશે, 5 વર્ષનો કાર્યકાળ પૂરો થાય ને એ પહેલા. ઓકે, બાકી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એનું પૂરું નામ છે. 1 જૂન 2016 ના રોજ સ્થાપના થઈ હતી. કંપની એક્ટ 2013 હેઠળ છે, જે કંપનીઓ સંબંધિત વિવાદો હોય એનો ઉકેલ લાવવા માટે કાર્ય કરે છે. કઈ સમિતિ હેઠળ છે આની રચના થઈ એનસીએલટી ની? તો બાલકૃષ્ણ એરાડી સમિતિ જે છે એના હેઠળ છે, એમના દ્વારા આની રચના માટે ભલામણ કરવામાં આવી હતી. ઓકે, બાકી હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કહી દીધી, આની અધ્યક્ષ માટેની નિવૃત્તિની ઉંમર કહી દીધી. એનસીએલટી પાસે છે, ઓકે, આઈબીસી એટલે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ પણ હોય છે, 2016 હેઠળ છે એનો કોડ જે છે 2016 નો. તો એના હેઠળ દિવાળી નાદારી સંહિતાના જે એના હેઠળના કેસો છે એને ચલાવવાની સત્તા પણ એમને આના હેઠળ મળે છે. ઓકે, અર્ધ ન્યાયિક સંસ્થા છે. ઓકે, જેમાં ભારતની કંપની સિવિલ કેસોનું પણ અવલોકન કરવામાં આવે છે. હવે આણે જે ચુકાદો આપી દીધો એનસીએલટીએ, એને ક્યાંય પડકારી શકાય? તો એના વિરુદ્ધ અપીલ થઈ શકે ચોક્કસ. નેશનલ કંપની લો એપિલેટ ટ્રિબ્યુનલની અંદર છે, આપણે અપીલ કરી શકીએ છીએ. ક્લિયર? ઓપરેશન વ્હાઇટ સ્ટ્રાઇક છે કોણે શરૂ કર્યું છે? ઓપરેશન વ્હાઇટ સ્ટ્રાઇક નાર્કોટિક કંટ્રોલ બ્યુરો દ્વારા શરૂ કરવામાં આવેલું છે. તો ઓપ્શન બી આપણો જવાબ બનશે. હાલમાં જ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલું ઓપરેશન વ્હાઇટ સ્ટ્રાઇક મુંબઈમાં એમણે કોકેઇનનો જથ્થો પકડ્યો. કોકેઇન કયો, ડ્રગ્સ કયો, બધું સિમિલર જ છે, કામ એક જ છે બધાનું, નશો કરવાનું. બરાબર.
તો અહીંયા મુંબઈમાંથી અંદાજે કેટલું કોકેન પકડ્યું ખબર છે? 350 કિલોગ્રામનું તો કોકેન પકડ્યું. ઓકે, આની કિંમત રૂપિયામાં તમે જોવા જાઓ તો 1745 કરોડ રૂપિયાની કિંમત છે. ઓકે, તો આટલું આ ઓપરેશન વ્હાઇટ સ્ટ્રાઇક હેઠળ છે આપણી નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ જપ્ત કર્યું છે. ઓકે, આનું કાર્ય જે છે મુખ્ય ઉદ્દેશ ડ્રગની હેરાફેરી, નશીલા પદાર્થોની તસ્કરી છે એને રોકવી. નાર્કોટિક કંટ્રોલ ડ્રગ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 હેઠળ કાર્ય કરે છે. બાકી થોડાક આવા જ ઓપરેશન તમને યાદ રખાઈ દો, ઘણા ટાઈમથી આપણે નથી જોયા. ઓપરેશન બ્રહ્મા આપણે મ્યાનમારમાં સહાય માટે મોકલ્યું હતું, યાદ હોવું જોઈએ તમને. ઓપરેશન સાગર બંધુ શ્રીલંકા માટે આપણે કર્યું હતું. ઓકે, પછી ઓપરેશન સિંધુ ઈરાનમાં જે ભારતીય નાગરિકો ફસાયેલા છે એને ભારતમાં લાવવા માટે આપણે કર્યું હતું. ઓપરેશન રેપિડ ફ્યુરી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સંબંધિત ઓપરેશન હતું. ઓકે, ઓપરેશન રેપિડ ફ્યુરી, અને લગભગ અમેરિકા ઈરાન ઉપર ચલાવ્યું હતું. ઓકે, બાકી ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ આ અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે એની ધરપકડ કરવા માટે કરેલું ઓપરેશન છે. અને ઓપરેશન લાયન ઓફ રોડ ઇઝરાયલે ઈરાન ઉપર કરેલું ઓપરેશન છે. આ બધા ઓપરેશન છે યાદ રાખવા જેવા છે. અહીંથી તમને પરીક્ષામાં કોઈ પણ ઓપરેશન તમને પૂછી શકે છે. આમાં ઓપરેશનો ઘણા 6 મહિના જૂના પણ થઈ ગયા છે, 7-8 મહિના પણ જૂના થઈ ગયા છે. તો આ બધું છે સાથે સાથે રિવિઝન કરાવતો રહું છું. હાલમાં જ ભારતમાં સૌથી વધુ સમુદ્રી મત્સ્ય ઉત્પાદન છે કરનારું રાજ્ય કયું બન્યું છે? ભારતમાં સૌથી વધુ સમુદ્રી મત્સ્ય ઉત્પાદન કરનારું જે રાજ્ય બન્યું છે, ઓકે, એ તમિલનાડુ બન્યું છે. તો ઓપ્શન બી આપણો જવાબ બનશે. હાલમાં જ છે 2025માં ભારતમાં સૌથી વધુ સમુદ્રી મત્સ્ય ઉત્પાદન કરનારું જે રાજ્ય છે એ તમિલનાડુ બન્યું છે, જેમાં તમિલનાડુ છે ઓકે એમણે 6.85 લાખ ટન ઉત્પાદન સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. બીજો ક્રમ છે આપણા ગુજરાતનો છે. ગુજરાતનું જે છે થોડુંક જ પાછળ છે, 6.43 લાખ ટન જેટલું ગુજરાતનું ઉત્પાદન છે. અને ભારતનું કુલ મત્સ્ય ઉત્પાદનની વાત કરીએ ને તો 6 ને 6 12 તો આ બેએ કરી નાખ્યા. ઓકે, અને ટોટલ ઉત્પાદનની વાત કરીએ તો 35.7 છે, એટલે એમાંથી 12 તો આ લોકોના છે. ઓકે, તો આમ જોવા જાવ તો બાકી હવે લગભગ મોસ્ટલી 30-40% તો આ બે રાજ્યએ જ કરી લીધું છે. ઓકે, પછી ત્રીજો ક્રમ કેરળ, ચોથો ક્રમ કર્ણાટક, પાંચમો ક્રમ મહારાષ્ટ્રનો છે. ટોચના 5 રાજ્ય તમને આપી દીધા ક્રમ વાઇઝ. ઓકે, બાકી દૂધ ઉત્પાદનમાં પણ ભારત પ્રથમ ક્રમે છે. ભારતમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે? તો એમાં યુપી આવશે. ઓકે, પછી ઊનના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને? તો એમાં રાજસ્થાન આવશે ઘેટા બકરામાં. ઓકે, અને બીજી વાત કરીએ તો ચોખાના ઉત્પાદનની અંદર છે વાત કરીએ તો એમાં ભારત પ્રથમ સ્થાન ઉપર છે. ક્લિયર? ચાલો, એના પછી એવી જ રીતના વિવિધ પ્રકારના જે કલ્ચર છે એના નામ યાદ રાખીએ તો આ જીકે માટે ઉપયોગી થશે. જેમ કે મછલી પાલન છે, ઓકે, એને શું કહેવાય? તો કે પીસી કલ્ચર કહેવાય. ઓકે, એવી જ રીતે અળસિયા પાલન છે, અળસિયાની ખેતી, એને કહેવાય વર્મી કલ્ચર. દ્રાક્ષની જે ખેતી છે એને શું કહેવાય? તો એને કહેવાય વર્ટિકલ્ચર. ઓકે, રેશમી કીડાનું પાલન જે કરતા હોય એને કહેવાય સેરિકલ્ચર. મધમાખીના પાલનને એપીકલ્ચર. ઓકે, શાકભાજીની ખેતીને ઓલેરીકલ્ચર અને બાગાયતી ખેતીને હોર્ટિકલ્ચર. ક્લિયર? તો આ બધા કલ્ચરો તમને પૂછી શકે છે. આ છે ને પેલી ટોપોલોજી ટાઈપના જે ક્વેશ્ચન આવે છે એને શું કહેવાય? સારું કહેવાય છે. ઓકે, વર્ગીકરણના ક્વેશ્ચન હોય છે એમાં પણ ઉપયોગી બને, અને કયું વસ્તુ અલગ પડે છે. ઓકે, તો એ બધામાંથી છે આનું યુઝ થાય. બરાબર? ભારતમાં પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ગુજરાતના કયા જિલ્લામાં સ્થાપ્યો છે? જો ભારતમાં આ વસ્તુ આપણે વલણમાં લીધી હતી, પણ થોડુંક અહીંયા પણ ગુજરાતનો ટોપિક આવે એટલે થોડુંક અહીંયા પણ મને ડિટેલમાં કહેવાનું મન થાય, તો પાછો થોડુંક ડિસ્ક્રિપ્ટિવમાં લઈ લેતો હોઉં ઘણી વખત. તો ભારતમાં પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ એ આપણે ગુજરાતમાં બને ખબર છે, પણ વલણમાં એવું નહોતું કીધું કે મેં ગુજરાતમાં ક્યાં બને છે. તો અહીંયા એવું પૂછી લીધું મેં, આ કચ્છમાં બને છે. હવે કચ્છમાં કઈ જગ્યાએ બને એવું પણ તમને ડિટેલમાં મન થાય જાણવાની. ઓકે, તો કચ્છનું કંડલા બંદર છે, દીનદયાલ પોર્ટ તરીકે પણ હવે ઓળખાય છે, તો ત્યાં આ પ્લાન્ટ સ્થપાશે. ભારતનો સૌથી પહેલો ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે. ઓકે, ગાંડા બાવળમાંથી અથવા તો એક પ્રકારના છોડ છે એમાંથી બને છે. પ્રોસોપિસ જુલીફ્લોરા નામનો એક છોડ છે એમાંથી બનશે. જુલીફ્લોરા નામની આક્રમક ઝાડી અથવા તો નીંદણ એક પ્રકારનું છે જે ઈંધણ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રીન મિથેનોલના ઉપયોગથી છે કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો કરી શકાશે.
કંડલાની વાત કરીએ, ભારતનું પ્રથમ સેઝ છે. ઓકે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે કંડલા. ઓકે, દીનદયાળ પોર્ટ એનું નામ નવું રાખ્યું છે. અને પહેલા આપણે કરાચી પોર્ટ ઉપર બહુ નિર્ભર હતા, તો એના ઓપ્શન માટે 2001 પછીથી છે આપણે કંડલા પોર્ટનું ડેવલપમેન્ટ શરૂ કર્યું ને આજે ખૂબ જ સારું પોર્ટ તરીકે વિકસિત થઈ ગયું છે. બાકી મિથેનોલનું અણુસૂત્ર આપેલું છે CH3OH, મિથાઇલ આલ્કોહોલ પણ કહેવાય, એ ઝેરી દારૂ છે. એવી રીતે ઇથેનોલ છે, એ પીવાલાયક દારૂ છે. ઓકે, અને એનું જે સામાન્ય નામ છે ઇથાઇલ આલ્કોહોલ. આ લગભગ IUPAC નામ છે. ઓકે, અને આ સામાન્ય નામ છે ઇથેનોલ. ક્લિયર? ચાલો એક વાક્યના ક્વેશ્ચન જોઈએ તો કયા સ્થળે 14 ગોતાખોરો દ્વારા છે પાણીની અંદર સૌથી ઊંચા માનવ સ્તંભ બનાવી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવ્યું છે? તો આ અંદમાન અને નિકોબારમાં કર્યું છે. 14 ગોતાખોરોએ એક પાણીની અંદર ઊંચો સ્તંભ બનાવી અને ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની 22મી આવૃત્તિ ક્યાં યોજાઈ? નવી દિલ્હીમાં યોજાઈ. વોડાફોન આઈડિયાના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ? તો કુમાર મંગલમ બિરલાની નિયુક્તિ થઈ. હાલમાં કયા ભારતીય કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યો છે? તો સોમા મોન્ડલને સન્માનિત કર્યું છે. આપદા પ્રબંધન અને જન સુરક્ષાના વિકાસ માટે 2026માં ભારતની સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ છે કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોન્ચ કરી છે. હાલમાં જાહેર ટ્રુ કોલરની રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ સ્પામ કોલથી પ્રભાવિત દેશોની સૂચિમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? જો અહીંયા મને થોડુંક ડાઉટ લાગ્યો કે આમાં કદાચ જ્યારે હું ક્વેશ્ચન મતલબ કે તૈયાર કરતો હતો ને ત્યારે મને એમ થયું કે આમાં તો સ્પામ કોલમાં તો ઇન્ડિયા પહેલા નંબર, મતલબ કે ઇન્ડિયાની વસ્તી છે વધારે છે. ઓકે, અને ક્રાઇમ પણ આપણે જે રીતે જોઈએ છીએ એ પ્રમાણે સાયબર ક્રાઇમ ને બધું છે, એમાં આ બાબતમાં છે ઇન્ડિયાની રેન્કિંગ ઘણી સારી છે. કેમ કે દેશની વસ્તીને ધ્યાનમાં રાખીને આ મેનેજ કરવું બરાબર એ ખૂબ જ સારી બાબત કહેવાય. તો અહીંયા ઇન્ડિયા પહેલા ક્રમે નથી, બહુ સારી બાબત કહેવાય. ઇન્ડોનેશિયા આવે છે આન્સર, આ ધ્યાન રાખજો. ઓકે, ભારત અને કયા સંગઠન છે એમને સંયુક્ત એવી બેટરી રિસાયકલિંગ પહેલ શરૂ કરી છે? તો આ યુરોપીય સંઘ અને ભારત બંને મળીને શરૂ કરી છે, રિસાયકલિંગ બેટરી માટે શરૂ કરી છે. કોલ ઇન્ડિયા દ્વારા 100 મેગાવોટની સૌર પરિયોજના કયા સ્થળે સ્થાપવામાં છે? આ ગુજરાતમાં સ્થાપશે. અને અર્બન ટેસ્ટ બેડ અને એરોસોલ ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો તમિલનાડુના ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ભારત અને કયા દેશ વચ્ચે 9મા FOC દ્વિપક્ષી સમીક્ષા કરવામાં આવી છે? તો આ ભારત અને સુડાન વચ્ચે થઈ છે. હાલમાં કયા દેશે ભારતને 657 જેટલી પ્રાચીન વસ્તુ પરત કરી છે, જેની કુલ કિંમત આશરે $14 મિલિયન છે? તો અમેરિકાએ ભારતને પરત કરી છે. ભારતની પહેલી સ્પેસટેક યુનિકોર્ન કંપની કઈ બની છે? તો સ્કાયરૂટ એરોસ્પેસ ભારતની સૌથી પહેલી સ્પેસટેક યુનિકોર્ન કંપની બની છે, જેનું માર્કેટ કેપ $1 બિલિયન થી વધી જાય. ઓકે, $1 બિલિયન થી વધી જાય તો એ બની જાય યુનિકોર્ન. તો સૌથી પહેલી સ્પેસટેક સ્ટાર્ટઅપ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ બની છે યુનિકોર્ન બનનારી. પૂછાય છે આ પ્રશ્ન, યુનિકોર્નના ક્વેશ્ચન બહુ આવે છે. જે કંપનીનું માર્કેટ કેપ $1 બિલિયન ને પાર જાય, ઓકે, તો એ પછી યુનિકોર્ન બને છે. એના પછી ચર્ચામાં રહેલ આંતરક્ષેત્રીય વસ્ત્ર પહેલ જેનું નામ છે પદ્મા ડોરે, એનો શુભારંભ ક્યાંથી થયો? આ મધ્યપ્રદેશ ખાતેથી કરાવેલો છે. ક્લિયર? બસ એટલું રાખીએ, ઘણું થઈ ગયું આજના દિવસ માટે. 13 મેના કરંટ અફેરમાં મળશું 14મી મેના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લેશું.